નવસારી જિલ્લામાં પાનના ગલ્લા, ચાની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવસારી જિલ્લા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 21 જેટલા ગુનાઓ દાખલ કરતા જિલ્લાના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાન પાર્લરો અને અન્ય દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી ચીજવસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પીઆઈ વિજે જાડેજા અને એસઓજીએ બાતમીદારો સક્રિય કરી નશીલા પદાર્થોના સેવનમાં વપરાતી આ સામગ્રી પકડવા કાર્યવાહી કરી હતી. આદેશના પગલે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પાન પાર્લરો અને કરિયાણાની દુકાનોમાં તપાસ કરતા અનેક સ્થળેથી પ્રતિબંધિત રોલિંગ પેપર અને કોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કુલ 21 કેસો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવાધનને નશાની લતથી બચાવવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાન પાર્લરો અને છૂટક દુકાનો પર પોલીસનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ વેપારી આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.